આપ જોઈ રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેઝ 3 વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થતાં ભયાનક આગ લાગી હતી। અચાનક થયેલા વિસ્ફોટથી સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી હતી। આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જે કારણે આસપાસની ફેક્ટરીઓમાં પણ નુકસાનની ભીતિ ઊભી થઈ હતી। જોકે સમયસર ફાયર વિભાગની ટીમ પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી। ઘટના અંગે માહિતી આપતા ડીસીપી અતુલ બંસલે જણાવ્યું કે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગના અધિકારી જયદીપ ગઢવીએ જણાવ્યું કે કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, જે કારણે આગ અન્ય એકમોમાં ફેલાતી અટકી ગઈ હતી। જો સમયસર કામગીરી ન કરવામાં આવતી તો નુકસાન વધુ ભયાનક બની શક્યું હોત। આ ઘટનાએ ફરી એકવાર નરોડા જીઆઈડીસી વિસ્તારમાં ફાયર સેફટી અને સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર સવાલ ઊભા કર્યા છે। સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો દ્વારા પણ નિયમોના કડક અમલની માંગ કરવામાં આવી છે। કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે અનેક એકમોમાં સુરક્ષા નિયમનું પૂરતું પાલન થતું નથી, જે કારણે આવા અકસ્માતો બની રહ્યા છે। હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક તપાસ બાદ જ આગ લાગવાનું સાચું કારણ અને જવાબદારી નક્કી કરવામાં આવશે। રિપોર્ટર વિશાલ પરમાર।